હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખવાના છીએ ધોરણ 10 વિષય ગણિતનું ચેપ્ટર 14મું છે સંભાવના, જેમનું સ્વાધ્યાય 14.1નો ક્વેશ્ચન 21 અને 22 આ વિડીયોની અંદર સરસ રીતના આપણે શીખી લેવાના છીએ। ચાલુ કરતા પહેલા જો તમે આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેવાનું છે, વિડીયોને લાઇક કરવાનો છે તથા આ વિડીયોને તમારા ફ્રેન્ડ સાથે ચોક્કસથી શેર કરવાનો છે। ચાલો ફટાફટ આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 21 શું છે। તો કે એક જથ્થો 144 બોલપેન ધરાવે છે, એટલે કે 144 બોલપેનનો એક જથ્થો છે। ઓકે, તેમાં 20 ખામીયુક્ત અને બાકીની સારી છે। કુલ બોલપેન 144, કુલ આપ્યું છે, ટોટલ આપી દીધું છે, ટોટલ 144 છે। આ 144ની અંદરથી 20 પેન એવી છે કે જે બગડેલી છે। કેવી છે? તો કે ખરાબ થઈ ગયેલી, બગડેલી, ખામીયુક્ત પેન છે। જો પેન સારી હશે તો નૂરી પેનને ખરીદશે, પરંતુ જો ખામીયુક્ત હશે તો તેને ખરીદશે નહીં। તો દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન સારી કાઢે અને તેને આપે છે। નૂરી નામની એક વ્યક્તિ છે, જો પેન સારી હશે તો એ ખરીદશે, નહીં હોય તો નહીં ખરીદે। અને દુકાનદાર આમ એ જથ્થામાંથી એક પેન યાદચ્છિક રીતે એટલે કે જોયા વગર અઠ્યાગઠે કાઢીને આપી દે છે। તો પહેલી સંભાવના એવી છે કે તે પેન ખરીદશે, તેની સંભાવના કેટલી? તે પેન નહીં ખરીદે તેની સંભાવના કેટલી? ટૂંકમાં આમાં કીધું છે એમ કે જો સારી હશે તો ખરીદશે, એટલે આ ખરીદશેનો મિનિંગ એવું હશે કે પેન સારી હશે તેની સંભાવના કેટલી, અને નહીં ખરીદે એનો મિનિંગ એવો હશે કે પેન બગડેલી હશે, ખરાબ હશે, ખામીયુક્ત હશે તો નહીં ખરીદે। તો આનો મિનિંગ એવો થાય કે પેન ખામીયુક્ત હશે તેની સંભાવના કેટલી, પરંતુ આના ફેરવીને આની અંદર પૂછેલું છે। ડન છે। તો સૌથી પહેલા આપણે પેનનું થોડુંક ગણિત લખીએ। ગણિત લખીએ એટલે કે ટોટલ પેન એટલી સારી, એટલી ખરાબ, એટલી બધું લખીએ આપણે, બરોબર। તો પેનની કુલ સંખ્યા, પેનની કુલ સંખ્યા, કુલ કેટલી પેન કીધી છે? તો આપણને ખબર છે 144 પેનો કીધી છે, એટલે કુલ સંખ્યા બરાબર 144, 144 છે। હવે ખામીવાળી પેન લખી લઈએ આપણે, તો કે ખામીયુક્ત પેન, ખામીયુક્ત પેન ની સંખ્યા કેટલી ખામીવાળી એટલે કે બગડેલી છે? તો કે એ આમાં આપી દીધું છે આપણને કે 20 ખામીયુક્ત છે, તમે જોઈ શકો છો। તો આ સંખ્યા થઈ જશે 20। સારી પેન, હવે તો સારી પેન ની સંખ્યા, સારી પેન કેટલી છે? તો કે જોજો, ટોટલ 144 છે, એમાં 20 બગડેલી છે, એટલે 144 માંથી આપણે 20 બાદ કરવાના છે। તો કેટલું થશે? 20 બાદ કરવાના એટલે આમાં 2 ઓછા કરી દો, એટલે 124 પેન એવી છે કે જે સારી પેન છે। અહીંયા ખરાબ પેન ગોતી લીધી, કુલ પેન, ખામીવાળી પેન ગોતી લીધી અને સારી પેન ગોતી લીધી। હવે હોશિયાર વિદ્યાર્થી હોય ને તો એને આમ જ ખબર પડી જાય, છેદમાં કુલ એટલે કે બંનેના, જો આ દાખલાની અંદર અને આ દાખલાની અંદર બંનેના છેદમાં 144 જ આવશે, ટોટલ એટલે 144। હવે આમાં ખરીદશે એટલે કે સારી કેટલી છે? તો કે 124, એટલે આમાં અંશમાં 124, આમાં નહીં ખરીદે એટલે ખરાબ કેટલી છે? 20, એટલે અંશમાં 20। આનો છેદ ઉડાડી દો એટલે બંને દાખલાના જવાબ આવી ગયા। આટલું સહેલું છે, બરોબર। ચાલો ઘટના એલ કરીને લખીએ। પહેલું છે કે તે પેન ખરીદશે તેની સંભાવના કેટલી? તે એટલે કોણ? નૂરી નામની વ્યક્તિ છે, એટલે નૂરીબેન, એટલે ઘટના એ કરીને લખું છું, ઘટના એ કે નૂરી પેન ખરીદશે, નૂરી પેન ખરીદશે તેની સંભાવના આપણે લખવાની છે। તો સંભાવનાનું સૂત્ર મિત્રો શું થાય? તો સૂત્ર આપણને ખબર છે કે ઘટના એ માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા, એટલે કે છેદમાં કુલ અને અંશમાં એ વાળી વસ્તુ। તો જોજો, પી ઓફ એ બરાબર છે, એટલે આવી રીતના લખીશ, પી ઓફ એ બરાબર છેદમાં કુલ, કુલ કેટલા છે? તો કે આની અંદર જોશો ટોટલ છે 144, એટલે છેદમાં આવી જાય 144। શું છે અંશમાં? તો કે નૂરી પેન ખરીદશે, ખરીદશે ક્યારે? જ્યારે સારી હશે ત્યારે પેન। તો સારી પેનની સંખ્યા કેટલી છે? તો કે 124, એટલે અંશમાં થઈ જશે 124, 124। હવે આપણે છેદ ઉડાડવાના છે, છેદ અને અંશ છે તે બંને કેવા છે? બેકી છે, તો આના છેદ ઉડે। જો છેદ તમને
ઉડાડતા ન આવડે તો તમારે પ્રેમથી ભાગાકારો કરી લેવાના છે, બરોબર. તો સૌથી પહેલાં બેના બે સાથે ભાગાકાર કરીએ તો 124 ભાગ્યા 2 કરીએ તો 6 2 12 થઈ જાય, 0 ઉપરથી ઉતાર્યો 4 2 2 4 એટલે કે 62 2 144 થશે, સોરી 124 થશે, બરોબર. તો સૌથી પહેલાં 2 સાથે હું લખું તો 62 ગુણ્યા 2 2 2 સાથે જ 144ના અડધા, બરોબર. ચાલો આપણે કરી લઈએ 144 ભાગ્યા 2 તો 7 2 14 ઉપરથી ઉતાર્યો 4 2 2 4 એટલે કેટલા એવા 72 2 144 એટલે 72 2 144. હવે આની અંદરથી આ 2 2 ઉડી ગયા. હવે જોઈ હવે આ 62 છે અને આ 72 છે, એ બંને પણ બેકી છે તો એનો 2 2 સાથે ભાગાકાર કરીએ. 62ના અડધા થાય 31. આવી રીતના તમે આને લખી શકો કે 62ના અડધા 31. જોજો 31 2 62 અને 72ના અડધા થાય 36. 36 2 72, બરોબર. આવી રીતના આપણે લખી શકીએ. તો અહીંયાથી 2 અને અહીંયાથી 2 ઉડી ગયા તો વધ્યું શું? અહીંયા 31 વધ્યો અને અહીંયા 36 વધ્યો. હવે એ બેના આડા સવડા છેદ ઉડે એમ નથી એટલે લખી લઈશ P ઓફ A બરાબર 31ના છેદમાં 36. તો આ શું થઈ ગયો? આ P ઓફ A નો થઈ ગયો સરસ રીતનો જવાબ, પહેલા દાખલાનો જવાબ. ચાલો નેક્સ્ટ હવે જોઈએ શું છે ઘટના બી. તો કે તે પેન નહીં ખરીદે. તે પેન નહીં ખરીદે, તે એટલે કોણ? તો કે નૂરી પેન નહીં ખરીદે. તો લખું ઘટના બી કે નૂરી પેન નહીં ખરીદે. નૂરી પેન નહીં ખરીદે એટલે કે નૂરી બેન છે તે પેન ખરીદશે નહીં, બરોબર. તો ઘટના બી માટેનું સૂત્ર આપણને ખબર છે કે P ઓફ B બરાબર ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યાના છેદમાં પ્રયોગના શક્ય તમામ પરિણામોની સંખ્યા. તો ચાલો અહીંયા જ્યાં જ્યાં એ હતું ત્યાં હું બી કરી દઉં કારણ કે ઘટના બી છે એટલા માટે. તો છેદમાં કુલ, અંશમાં જોઈએ છેદમાં કુલ એટલે કુલ છે આપણને 144 ખબર છે, બરોબર. જોઈ લે એકવાર છેદમાં કુલ એટલે છે 144. તો છેદમાં લખી નાખું છું 144 144. અંશમાં કે ઘટના બી માટે સાનુકૂળ પરિણામોની સંખ્યા બી છે નૂરી પેન નહીં ખરીદે. ક્યારે નહીં ખરીદે? જ્યારે ખામીવાળી પેન હશે ત્યારે. ખામીવાળી પેન કેટલી છે? 20 એટલે અંશમાં થઈ ગયો 20. હવે આનો ભાગાકાર થોડોક સહેલો થઈ જાય, બરોબર. જુઓ આપણને ખબર છે કે અહીંયા છેલ્લે કુલ 2 વાર ઉડ્યું હતું, 2 અને 2 એટલે કુલ 4 સાથે પણ 144નો ભાગ ચાલે એ ખબર છે અને 20નોય 4 સાથે ભાગ ચાલે આપણને ખબર છે. એટલે આપણે કરી દઈશું કે 5 ચોક 20, બરોબર. 5 4 20 અને છેદમાં આપણે 4 સાથે ડાયરેક્ટ ભાગ ઉડાડી દઈએ તો 144 ભાગ્યા 4 કરો તો 4 તેરી 12, 2 વધશે ઉપરથી ઉતાર્યો ચોગડો, બરોબર. 6 4 24 એટલે કેટલા એવા 36 4. તો આનું લખી દઈએ 36 ગુણ્યા 4. આ 4 4 છે ઉડી ગયા એટલે આપણો જવાબ થઈ જશે P ઓફ B બરાબર અંશમાં વધે 5 છેદમાં વધે 36. હવે કોઈ છેદ ઉડે નહીં એટલે 5ના છેદમાં 36. આ આવી ગયો મિત્રો આપણો સરસ મજાનો જવાબ. અને આની સાથે સાથે આપણો આ દાખલો થઈ ગયો છે પૂરો, બરોબર. એકદમ સરસ મજાનો દાખલો છે, થોડુંક ટ્વિસ્ટ કરીને પૂછેલું હતું, બરોબર. તો આ રીતના આપણે ધ્યાન રાખી અને સોલ્યુશન કરવાનું છે. ઓકે, નેક્સ્ટ હવે આપણે જોશું મિત્રો. તો મિત્રો તમારે તમારા ધોરણનો કોઈ કોર્સ ખરીદવો છે તો પ્લે સ્ટોરમાંથી તમે વામજા એજ્યુકેશન એપ્લિકેશન ચોક્કસથી ડાઉનલોડ કરી શકો છો અને તમારા ધોરણનો કોર્સ ખરીદી શકો છો. એમાંય બેચ ઓપ્શનમાં જઈને તમને કોમ્બો કોર્સ મળશે જેની અંદર ધોરણ 10ના 6 વિષય એક જ કોર્સની અંદર આવરી લીધા છે. ત્યારબાદ કોઈ પર્ટિક્યુલર તમારે સબ્જેક્ટનો કોર્સ ખરીદવો છે તો આ કોર્સ નામના ઓપ્શનમાંથી તમે ખરીદી શકો છો. કોઈ પણ મુશ્કેલી આવે, કોઈ પણ પ્રોબ્લેમ આવે કે વધારે વસ્તુ તમારે જાણવી છે તો આ ફોન નંબર ઉપર ફોન કરી દેવાનું. ટોપર બનવા માટેની સર્વશ્રેષ્ઠ બેચ છે. ડન. ત્યારબાદ અત્યારે જે વિડીયો જોવો છો તેમની PDF ફાઇલ જોવી છે તથા અન્ય તમારે બીજા વિડીયોઝ લાઇનસર તમારે ગોતવા પડે છે તો વ્યવસ્થિત રીતના તમારે ફોર્મેટ વાઇઝ બધા જોવા છે તો આ ફ્રી કોર્સ નામનું ઓપ્શન છે, ત્યાંથી તમને બધી જ વસ્તુ અવેલેબલ થઈ જશે. PDF પણ ત્યાંથી તમને મળી જશે. અહીંયાથી તમે ટેક્સ્ટ બુક ફ્રીમાં ડાઉનલોડ કરી શકો. આ લિંક ઓપ્શનમાંથી જઈને તમારે તમારા ધોરણના વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થઈ જવાનું છે. પેપરમાંથી પાછલા વર્ષના પેપરો તમે જોઈ શકો કે કેવી વસ્તુ પૂછાય છે.
નેક્સ્ટ દાખલો 22મો દાખલો કે ઉદાહરણ 13ના સંદર્ભમાં પેલું નીચે આપેલું કોષ્ટક પૂરું કરો. તો જુઓ, પહેલા તો ઉદાહરણ 13ની રકમ આપણને ખબર હોવી જોઈએ. બરાબર, ઉદાહરણ 13ની રકમ અત્યારે આમાં આપણને ખબર નથી તો તમે તમારી ટેક્સ્ટબુકમાં તમે રકમ જોઈ શકશો. બરાબર, મને ખ્યાલ છે જાતે હું તમને કહેતો જઈશ શું છે રકમ. તો કે જો આ કોષ્ટક પૂરું કરવાનું છે. હવે કોષ્ટકમાં શું કહે છે કે કોઈ એક પાસો છે ને તે પાસાને 2 વખત ઉછાળવાનો છે. કેટલી વાર? 2 વાર ઉછાળવાનો છે. તો 2 પાસાને, દાખલા તરીકે આ પહેલો પાસો છે, આ બીજો પાસો છે, બેયને ઉછાળ્યો તો માની લ્યો કે પહેલામાં 1 આવ્યો, બીજામાં 2 આવે. તો આ 2 પાસાના જેટલા અંકો આવે એ બેયનો આપણે સરવાળો કરવાનો છે. તો સરવાળો કરીએ તો 3 આવે તો તેની સંભાવના કેટલી, 4 આવે તો કેટલી, 5 આવે તો કેટલી, એમ. અહીંયા 2 આવે તો કેટલી એ લખી દીધું છે. બરોબર, 8નું લખી દીધું છે, 12નું લખી દીધું છે. તો બાકીના બધા આપણે શોધવાના છે. તો આ ખૂબ સરળ થઈ જાય, જાતે થઈ જાય, મોઢે થઈ જાય. જુઓ, કુલ 2 વખત પાસો ઉછાળવાનો છે તો આપણને ખબર છે કે પાસાના કુલ પરિણામ 6ની n ઘાત આવે. 2 વખત ઉછાળવાનો છે, n બરાબર 2 લઈ લઉં, 6નો વર્ગ કરો તો 36 થઈ જાય. એટલે સૌથી પહેલી વસ્તુ એ કે તમામના છેદમાં 36 આવશે. શું આવશે? 36. હવે આ જે કોષ્ટક છે ને ગોખી લેવાનું, પાકું થઈ જાય એમને ડાયરેક્ટ. ઘણી વખત મોઢે આપણને પૂછે તો મોઢે પણ થઈ જાય. બરોબર, તો 36 અહીંયા કરી દીધું. ઓકે, હવે જોજો, હવે એક વસ્તુ જોવો જોઈએ કે આ 2 આવે એની સંભાવના 1/36 શું કામ થઈ? તો કે 2 ત્યારે જ પોસિબલ હોય કે પહેલા પાસાની અંદરનો નંબર એ 1 હોય અને બીજા પાસાની અંદરનો નંબર એ 1 હોય. કોઈ દિવસ એવું થાય કે પહેલામાં 0 આવે અને બીજામાં 2 આવે? નહીં, કારણ કે 0 નામનો આંકડો જ નથી. એટલે બેયનામાં 1 આવે તો જ પાસા પરના અંકોનો સરવાળો 2 થાય. એટલે એવી એક જ પોસિબિલિટી એવી છે કે 2 નંબર આવે. કઈ? એટલે ઉપર લખ્યું આપણે 1. હવે જો પાસા પરનો અંક 3 થાય સરવાળો, એવી કેટલી પોસિબિલિટી થાય? તો કે જુઓ, આ પહેલું છે, 1માં 1 આવ્યો, બીજામાં 2 આવ્યો. આ પહેલી પોસિબિલિટી. બીજી પોસિબિલિટી, પહેલામાં 2 નંબર આવ્યો અને બીજામાં 1 નંબર આવ્યો. તો કુલ 2 પોસિબિલિટી એવી છે. બરોબર, કુલ 2 પોસિબિલિટી એવી છે કે પાસા પરના અંકોનો સરવાળો 3 થાય. એટલે આમાં આવશે 2/3. એવી રીતના 4 તમે જોશો તો કુલ 3 પોસિબિલિટી થશે. પછી 4 પોસિબિલિટી એવી થશે, 5 પોસિબિલિટી થશે, 6 પોસિબિલિટી થશે. બરોબર, આ તમે પાકું કરી લેવાનું છે. હવે જો પાસા પરના અંકોનો સરવાળો 5 થાય એવું તમે કરો તો ઘણી જગ્યાએ થાય. 1માં 1 આવે, બરોબર, 1માં 1 આવે, બીજા પાસામાં 4 આવે, તો આ કેટલા થઈ ગયા? 5 થઈ ગયા. બીજી વસ્તુ, પહેલામાં 4 આવે અને એના પછી નામાં 1 આવે, થઈ ગયું. એમના પછી જોવો જોઈએ, પહેલામાં 2 આવે, બીજામાં 3 આવે, એના પછી પહેલામાં 3 આવે, બીજામાં 2 આવે, તોય 3 ને 2 5 થાય. ડન. તો આવી રીતના તમે પોસિબિલિટી કુલ જોશો તો કુલ 4 પોસિબિલિટી થઈ. કેટલી પોસિબિલિટી થઈ? આ 1, 2, 3 અને 4 પોસિબિલિટી થઈ. એટલે 4/36 લખેલું છે. પરંતુ આવી રીતના તમે બધાનું વિચારશો તો ભૂલ પડે છે. તો એવી જ રીતના આની એક શોર્ટકટ ટ્રીક છે કે આવી રીતના લખી નાખવાનો, પાસા પરનો વધીને સરવાળો 12 થાય. કારણ કે એક પહેલામાં 6 આવે અને બીજામાં 6 આવે, મોટામાં મોટો નંબર 6, તો 6 + 6 કરો તો 12 થાય. બરોબર, તો આની શોર્ટકટ ટ્રીક એવી છે, શોર્ટકટ ટેકનિક એવી છે કે પહેલાં તો બધાયના છેદમાં 36 લખી નાખ્યા. હવે પહેલાંથી લખતા જાવ ઉપર 1, 2, 3, 4, 5, 6, ક્યાં સુધી પાસા પરનો અંક 7 આવે ત્યાં સુધી 6 સુધી લખવાનું. પછી પાછું અંક ઘટાડ જાવ, અહીંયા 5 લખ્યું છે, પછી કરી નાખો 4, 3, 2 અને છેલ્લામાં 1. આ આની શોર્ટકટ ટ્રીક છે. 1, 2, 3, 4, 5, 6, પછી પાછું ઊંધું 5, 4, 3, 2, 1. આવી રીતના તો આપણે મનમાં મોઢે જાતે કરી શકીએ. ડન. તો અહીંયા આપણું આ કોષ્ટક પૂરું થઈ ગયું. બીજી વસ્તુ જોજો જોઈ, એક વિદ્યાર્થી દલીલ કરે છે કે 11 શક્ય પરિણામો 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12 છે. તો તેમાંથી પ્રત્યેકની સંભાવના 1/11 છે. તો શું આપ આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો. જો એ એવું કહે છે કે આમાં કુલ સરવાળા કેટલા થયા? સરવાળાના નંબર કુલ કેટલા થયા? 11 થયા. કેટલા થયા? 11. કારણ કે જો આ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 ને 11 થયા.
કારણ કે 2 થી ચાલુ થયું 12 સુધી ગયું હતું એટલે 11 થયા. તો એમ કહે છે કે બધાની સંભાવના 1/11 જ થાય. આ સાચી છે? નહીં, ખોટી છે. કારણ કે આનો સરવાળો આપણે છેદમાં ગણવાનો હોય નહીં, પાસા પરના અંકોનો સરવાળો ગણવાનો હોય. પાસાની પોસિબિલિટી કેટલી છે, પાસાનો ટોટલ કેટલો છે એ આપણે ગણવાનો હોય. બરોબર? એટલે આની દલીલ ખોટી છે. તો એના માટે આ બીજાનો જવાબ કંઈક આ રીતે આપણે લખી શકીએ કે વિદ્યાર્થીની દલીલ છે. સાચી છે ખોટી લખવાનું છે, દલીલ ખોટી છે. બરોબર? ખોટી છે. હવે કારણ લખવું પડશે આમાં. બરોબર? તો આપ આ દલીલ સાથે સહમત છો? તમારા જવાબનું સમર્થન કરો. સમર્થન કરવાનો અર્થ એ થાય કે કારણ આપો. તો કારણ આપણે આપવું પડે. તો લખશું કે કારણ કે, જોજો બહુ સહેલું છે, કારણ કે 11 શક્ય પરિણામો મળે. કારણ કે 11 શક્ય પરિણામો કુલ મળ્યા. બરોબર? 11 પરિણામો કુલ છે. પરંતુ તે દરેક પરિણામની સંભાવના, તે દરેક પરિણામ મળવાની સંભાવના, આ જે પહેલા નંબરનો કોષ્ટક છે અહીંયા 1 લખ્યું છે. બરાબર? એમ લખી દઈએ કે 1 માં દર્શાવેલ કોષ્ટક મુજબ જુદી જુદી છે. એટલે કે જુદી છે. જોજો, આ મળવાની સંભાવના આટલી, 3 સરવાળો મળવાની સંભાવના આટલી, 4 સરવાળો મળવાની સંભાવના આટલી. તો તમામની સંભાવનાઓ અલગ અલગ છે. પરંતુ એમ કહે છે કે બધાની સંભાવના 1/11 થાય. શું એવું છે? નથી. કારણ કે આવી સંભાવના થાય આપણે હમણાં ડિટેલમાં ગોઈતી હતી. બરોબર? તો એ વસ્તુ આપણે 2માં લખી નાખવાની. તો અહીંયા મિત્રો આપણો આ સરસ મજાનો દાખલો થઈ જાય છે પૂરો. 22મો દાખલો પૂરો. તમારા ધોરણનો કોર્સ ખરીદવો હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરીને ખરીદી શકો છો. PDF ફાઇલ તમને ફ્રી કોર્સમાં મળી જશે. વોટ્સઅપ ગ્રુપમાં જોઈન્ટ થવું છે કોઈને તો લિંક ઓપ્શનમાંથી તમારે જોઈન્ટ થઈ જવાનું. પાછલા વર્ષના પેપર ડાઉનલોડ કરીને જોજો તો ખરી કેવા ક્વેશ્ચન્સ પૂછાય છે, આપણા સંભાવના ચેપ્ટરના કેટલા પૂછાય છે અને એમાંથી તમને કેટલા આવડે છે તમારી જાતે ચેક કરો અને ટેક્સ્ટ બુક તમે અહીંયાથી ડાઉનલોડ કરી શકો છો. મળીએ છીએ આપણે સરસ મજાના બીજા નેક્સ્ટ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. બાય બાય. ધન્યવાદ. વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું કોઈ ભૂલવાનું નથી. ધન્યવાદ.